તો આ છે આપણો સાઉથ ઇન્ડિયા ચેન્નઈનો પહેલો નાસ્તો અને જેને પૂરી ઇડલી જોઈ લ્યો ભાઈ, એટલી પોચી રૂ જેવી અને ઉપરનો મસાલો ટેસ્ટી. જય માતાજી બધાને. તો હું છું અત્યારે સાઉથ ઇન્ડિયામાં, તમિલનાડુનું કેપિટલ ચેન્નઈમાં, અને આ વિડીયો છે સ્પેશિયલી મુર્ગન ઇડલીનો. મુર્ગન ઇડલી ચેન્નઈમાં છે ને, મુર્ગન ઇડલીની ઓછામાં ઓછી 5 થી 6 બ્રાન્ચો છે, એટલે આપણે એની ઇડલી ટ્રાય કરી. रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने. તો આ છે મુર્ગન ઇડલીનું મેનુ, તમે વિડીયો પોઝ કરીને ચેક કરી શકો છો. અને સાઉથ ઇન્ડિયાની અંદર છે ને તમારે ચમચી કે ડીશ કે વાટકા એવી સિસ્ટમ અહીંયા નથી. અહીંયા શું છે, આવી રીતના કેળાનું પત્તું હશે એ આપશે, અને બાકી બધી વસ્તુ છે ને આની ઉપર તમને પીરસી દેશે એ લોકો. સૌથી પહેલાં તો છે ને આપણે આને કેળાનું પત્તું સાફ કરી નાખીએ, કારણ કે મેં વિડીયો જોયો તો કેળાનું પત્તું છે ને ડસ્ટી બહુ હોય. એ હજુ હું સાફ કરતો ત્યાં બેન છે ને એક ડીશ ભરીને વસ્તુ લઈ અને રાખવા જ માંડ્યા. મેં એ બેનને કીધું, અરે હું એમ નથી બોલ્યું, એ તો જેઠાલાલનો ડાયલોગ છે. તો એ બેન એક વસ્તુ રાખી ગયા. હવે એ બેનને મારે પૂછવું કેમ કે આ વસ્તુ શું છે, કારણ કે હિન્દી કોઈ માણસો બોલે જ નહીં, તમિલમાં બોલે. હિન્દીની સિસ્ટમ અહીંયા છે જ નહીં. તો હવે આવી ગયો છે આપણો મેન કોર્સનો ટાઈમ. તો સૌથી પહેલાં તમને પીરસશે કોકોનટ ચટણી, પછી એની બાજુમાં છે એ તીખી ચટણી આવશે, પછી છે ને જો સાંભાર જોઈ લ્યો. સાંભારનો તમે ખાલી જોશો ને ત્યાં જ તમને ખબર પડી જશે કેટલો ઘાટો સાંભાર છે ભાઈ. અને આ જોઈ લ્યો, તે આ ત્રીજી જાતની ચટણી આવશે. અને ટોટલ અહીંયા છે ને 4 જાતની ચટણી, એક ગ્રીન ચટણી આવશે. આ સિસ્ટમ ક્યાંય આપણા ગુજરાતમાં નથી કે ઇડલીમાં તમને 4 જાતની ચટણી આવે અને સાંભાર આવે. અને આ છે આપણો સાઉથ ઇન્ડિયા તમિલનાડુ ચેન્નઈની અંદર પહેલો નાસ્તો. સૌથી પહેલાં તો છે ને ઓલા બેન કંઈક નવી વસ્તુ થઈ ગઈ ને એ આપણે ટ્રાય કરી. એટલે એમ ખોલ્યું ને તો અંદરથી એકદમ પોચું હતું ને ઉપરથી કડક હતું. અને સ્વાદમાં છે ને મને 90% ઉત્તપમ જેવો સ્વાદ આવ્યો મને એની અંદર. અને એ જો કોઈ લોકોને ખબર હોય તો મને કોમેન્ટ કરીને કહી શકો છો. તો હવે આપણે છે ને મેન પૂરી ઇડલી ટ્રાય કરીએ. અને પૂરી ઇડલીનો જે પૂરી મસાલો છે ને ભાઈ, એનો કલર જોઈ લ્યો ભાઈ, એનો કલર જ ઘણું બધું કહી દે. અને એ ભાઈ મેં પૂરી ઇડલી ખાધી અને એટલી પોચી રૂ જેવી ને ભાઈ, મોઢામાં નાખ્યા ભેરા જ પીગળી ગઈ, એટલી પોચી રૂ જેવી હતી. सुकून का नाम सुना है? हाय हाय इतना सुकून. પૂરી મસાલો છે ને એ આપણને કલર જોઈને તીખો લાગતો હતો, પણ પૂરી મસાલો છે ને તીખો નહીં આવે, ખટ્ટો મીઠો હશે. અને ભાઈ ઇડલી જોઈ લ્યો, અંદરથી એકદમ વ્હાઈટ અને પોચી અને ઉપરથી ફૂલ મસાલાવાળી, એકદમ મસ્ત સ્વાદ હતો. પૂરી ઇડલીને છે ને જો આવી રીતના ખાલી તમે ઉપાડીને છે અડશો ને ભાઈ, ત્યાં તો તૂટી જશે, એટલી તો પોચી હશે. અને બાકી અહીંયા છે ને તમને 4 જાતની ચટણી આવશે અને સાંભાર હશે. અને આ શું છે ને ખરેખર કોઈને ખબર હોય ને કે કોઈ ટેસ્ટ કર્યું હોય તો મને કોમેન્ટ કરજો પ્લીઝ. અને સાંભારનો જે ટેસ્ટ હતો ભાઈ, એકદમ ઘાટો સાંભાર હતો ભાઈ. મેન કમાલ છે ને ભાઈ, એ આ મેન પૂરી મસાલાનો જ છે. બાકી નીચે તમને પ્લેન ઇડલી જ મળશે, પણ ઉપર જે મસાલો છે ને ભાઈ, જે ટેસ્ટ છે એકદમ ખટ્ટો મીઠો. અને આ ડીશ સાઉથ ઇન્ડિયા ચેન્નઈમાં જઈને તમને લોકોને દેખાડે છે અને ગુજરાતીમાં સમજાવે છે. યુટ્યુબની કમ્યુનિટીમાં એક એવો ગુજરાતી વ્લોગર નથી કે ચેન્નઈ જઈને તમને ગુજરાતીમાં દેખાડે, એ ખાલી બાપુની ચેનલમાં જ જોવા મળશે તમને. તો હવે આ છે ને આપણે કોકોનટ ચટણી ટ્રાય કરી. કે કોકોનટ ચટણી છે ને જો તમે જોશો કે ઉપરથી ઘાટી છે અને સહેજ પાણી જેવું છે. અને ટેસ્ટમાં ખરેખર કોકોનટ ચટણી બહુ જોરદાર હતી ભાઈ. અને બાકી બીજી આવી રીતે 3 જાતની ચટણી મળશે. અને આ ચટણી છે ને એ ચટણી સહેજ તીખી હતી. હવે અહીંયા મારે પૂછવું કોને કે આની અંદર શું નાખેલું કે શું નહીં, કારણ કે એ લોકો હિન્દીમાં વાત જ નથી કરતા, ઇંગ્લિશ સહેજ બોલશે અને બાકી તમિલમાં જ બધું બોલશે. અને આ સિસ્ટમ ગમી કે તમને 4 જાતની તો ચટણી અહીંયા પીરસશે. તમે ચેન્નઈ આવ્યા હોય અને એમની ફિલ્ટર કોફી ન ટ્રાય કરી હોય તો નકામો છે, કારણ કે એની ફિલ્ટર કોફી એટલી વખણાય છે ને ભાઈ. અને જો પીરસવાની સિસ્ટમ જો આવી રીતના કપ આપશે અને આવી રીતના નાની પ્યાલી આપે. એ પ્યાલી કોફી છે ને આવી રીતના કપમાં નાખી દેવાનું અને પછી પીવાની, કારણ કે અહીંયા છે ને રકાબીની કે એવી કાંઈ સિસ્ટમ હોતી જ નથી. તમે છે ને ખાલી જુઓ સાંભાર જોઈ લો ભાઈ, એટલો ઘાટો સાંભાર છે ને, ડાર્ક છે ને ભાઈ, કે એમાં એવું છે કે આપણે ગુજરાતની અંદર એ સાંભાર મળે છે પણ આવો ઘાટો નથી મળતો. આ ઘાટો સાંભાર અહીંયા સાઉથ ઇન્ડિયામાં છે ને ગુજરાતમાં કોઈ દી ન બને. અને પૂરી જોઈ લ્યો, પૂરી મસાલો છે ને એ ધીરે ધીરે કલ્ચર આપણે ગુજરાતમાં આવતું જાય છે પૂરી મસાલાનું. લગભગ બહુ ઓછા એવા રેસ્ટોરન્ટ છે કે પૂરી મસાલાવાળી વસ્તુ ગુજરાતમાં બનાવે છે. તમે જો સાઉથ ઇન્ડિયા તમિલનાડુમાં ફરવા આવતા હોય ને તો એ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા રોટલા, રોટલી, ભાખરી એવી સિસ્ટમ છે જ નહીં. અહીંયા સવાર બપોર સાંજ તમને આવી રીતના કેળાનું બધું પાથરી દે અને ઇડલું, મેંદુવડા, ઢોસા ને એવું જ બધું
મળશે. અને જી મેં પોળી ઇડલી ટેસ્ટ કરી ભાઈ, 100% કે આવો ટેસ્ટ મને ગુજરાતમાં ક્યાંય નહીં મળે. 100% ખરેખર, કારણ કે એટલો ટેસ્ટ સુપર હતો ને ભાઈ, મસ્ત ટેસ્ટ હતો ને. પોળી મસાલાનો જે મેન કમાલ હતો ને એનો જ હતો. અને સાંભાર એ ખરેખર બહુ ટેસ્ટી સાંભાર હતો. તો સાઉથ ઇન્ડિયામાં આપણે નાસ્તો કર્યો, પહેલો નાસ્તો પોળી મસાલા ઇડલી, એટલો સુપર ને મસ્ત ટેસ્ટ હતો ને ભાઈ. અને ચેન્નઈ ટ્રીપ છે ને આપણી ધમાકેદાર રહેવાની છે, એટલે આખી ટ્રીપમાં મારી સાથે બન્યા રહેજો. મળી ચેન્નઈના નવા વિડીયોમાં. જય માતાજી. खत्म, बाय बाय, टाटा, गुड बाय.